મારું નામ વાળા વનરાજભાઈ, ગામ કાગદડી, અને હું હાલ હમાપર જિલ્લા પંચાયત સીટમાં આમ આદમી પાર્ટીમાં પ્રભારી તરીકેનું કામ કરી રહ્યો છું. અને છેલ્લા ઘણા દિવસોથી કમોસમી વરસાદ બગસરા, ધારી, ખાંભા, સલાળા ઘણા એવા દિવસોથી છેલ્લે કમોસમી વરસાદ પડ્યો છે કે જેને હિસાબે ખેડૂતોને ખૂબ મોટું નુકસાન થઈ રહ્યું છે. ત્યારે મંત્રીઓને, સરપંચોને કે જે કાંઈ ઉપરથી આદેશ આપે સરકારશ્રી એ પ્રમાણે બધા પોતપોતાની નીચે કામગીરી કરે અને ફોટો સેશન કરે. એ રીતે ખેડૂત ક્યારેય હર હંમેશા ખેડૂત પાયમાલ જ હોય છે. ખેડૂત રાત દિવસ કામ કરતો હોય, પોતાને કંઈક આશા હોય, પોતાને જ્યારે પણ તમે જોવો ત્યારે ખેડૂતને હંમેશા જ્યારે ખાતર લેવાનું હોય તો પણ લાઇનમાં ઊભું રહેવાનું. જ્યારે પણ એમ લાગે કે ભાઈ ચલો આજે સારા ભાવ આવશે તો એ પણ નહીં, ટેકાના ભાવે મગફળી ખરીદી કરશું. હવે કાલે કીધું કે હવે ખરીદીની તો અમને ખબર જ નથી. તો આ રીતે ખેડૂતો સાથે અન્યાય કેમ કરી રહી છે સરકાર? જ્યારે પણ હોય ત્યારે રાત દિવસ ખેડૂતને પહેલાં લોભાવની લાલસું આપવામાં આવે છે અને પછી ખેડૂત સાથે ખૂબ મોટા પાયે ખેડૂત અન્યાય સહન કરી રહ્યો છે. ત્યારે હવે ખેડૂત આ સરકારશ્રીથી એકદમ કંટાળી રહ્યો છે અને ખેડૂતો પોતે જ કહે છે કે ભાઈ સર્વેના નામે ડોંગ દતિંગ હાલે છે, ફોટા સેશન હાલે છે. જો તમારે સર્વે ખરેખર સહાય ખેડૂતને દેવી જ હોય તો આખા ગુજરાતને ખબર છે કે છેલ્લે ઘણા દિવસોથી કેટલા વિસ્તારમાં કમોસમી વરસાદ પડ્યો છે અને 100% પાક નિષ્ફળ છે. તો સરકારશ્રીને એવી અપીલ છે કે 100% વળતર મળે ખેડૂતોને, અને અમારા બગસરા ધારી પંથકને ખૂબ મોટા પાયે નુકસાન છે તો એનું વળતર સારી રીતે ચૂકવવામાં આવે.